નમસ્તે મિત્રો. આજે આપણે બે વિષયો પર ચર્ચા કરવાની છે અને એ છે ગ્રીક ટ્રેજેડી અથવા ગ્રીક થિયેટર અને કોરસ, જે ગ્રીક થિયેટરનો જ એક ભાગ હતો. હવે આપણે એ વસ્તુ સમજીએ કે ગ્રીક ટ્રેજેડી, ગ્રીક ડ્રામા, ગ્રીક થિયેટર એ બધું ઈસવીસન પૂર્વે લગભગ 500-600 વર્ષ વખતે સર્જાયું હતું. લોકો થિયેટરમાં બહુ રસ લેતા હતા. અલબત્ત એ થિયેટર વિશે પણ સમજવા જેવી વાત એ છે કે આપણે જેમ ક્રિકેટનું પેવિલિયન હોય છે કે બીજા ઘણી સ્પોર્ટ્સ રમતો હોય છે, એનું જે પેવિલિયન હોય એ પ્રકારની વ્યવસ્થા હતી. એટલે કે પ્રેક્ષકો ક્રમશઃ પગથિયા પર દૂર સુધી, ઊંચે સુધી બેઠા હોય અને વચ્ચેના ભાગમાં નીચે સ્ટેજ હોય અને એ સ્ટેજ છે એ સ્વાભાવિક રીતે તમે સમજી શકો કે એમાં કંઈ દૂરથી તમે સ્પષ્ટ રીતે કોઈને જોઈ ન શકો, એનો ચહેરો તમને ન દેખાય એવું તો બને. તો એ સમયની જે સ્ટેજની, થિયેટરની જે મર્યાદા હતી, એ મર્યાદાની અસર નાટક પર થતી જ હતી. ગ્રીક થિયેટરની શરૂઆત મેં કહ્યું એમ ઈસવીસન પૂર્વે 500 વર્ષ, 600 વર્ષ વખતે થયેલા અને પછી ધીમે ધીમે એ ઇંગ્લેન્ડમાં પણ ફેલાણું અને શેક્સપિયર જેવા નાટ્યકારોએ સારા નાટકો લખ્યા. આપણે એ પણ સમજી શકીએ કે ઇવન એલિઝાબેથન એજ વખતે, સમય વખતે શેક્સપિયર જે નાટકો રજૂ કરતા હતા એમાંય થિયેટરની અલગ વ્યવસ્થા હતી. ભલે ગ્રીક જેવું થિયેટર નહોતું, એ પેવિલિયન પ્રકારનું નહોતું, પણ એમાંય જુદી જુદી પ્રકારની મર્યાદાઓ હતી. એટલે નાટકોમાં આપણે એવું જોઈ શકીએ કે જૂના સમયમાં, ઇવન આજે પણ તમે જ્યારે નાટકને જુઓ તો ભલે હવે ટેકનોલોજીને કારણે ને તમને કેટલાક દૃશ્યો જોવા મળે છે, પણ નાટકની અંદર જે રજૂ કરવાનું છે એ રજૂ કરવા માટેની જે મર્યાદાઓ છે એ તો રહેવાની. અને એને કારણે એ સમયે થિયેટરો ગ્રીક ટ્રેજેડીમાં શરૂ થયા. તમને જાણીને આશ્ચર્ય થશે કે એ સમયમાં 20,000 જેટલા પ્રેક્ષકો નાટકો જોવા આવતા. અને મેં કહ્યું એમ એનું સ્ટેજ નીચે હતું અને પ્રેક્ષકોની જે બેઠક છે એ ઊંચે હતી. એટલે એ જે વાત છે એને કારણે આખી જે ટેકનોલોજી છે, આમ તો ટેકનોલોજી એટલા માટે શબ્દ ન વપરાય, પણ એટલું તો હકીકત છે કે ગ્રીક થિયેટરમાં જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓનો આધાર ખરેખર તો એ સમયની રચનાનો હતો, સ્ટ્રક્ચરનો હતો. એટલે જ આપણે ગ્રીક ટ્રેજેડીની વાત કરીએ ત્યારે ગ્રીક થિયેટરની વાત પણ આવે જ. બીજી કેટલીક વસ્તુઓ ખાસ સમજવા જેવી છે કે એ વખતે જેમ આજના નાટકમાં કલાકારને મેકઅપ કરવામાં આવે છે અને એ મેકઅપને કારણે તમને ખબર પડે કે આ કૃષ્ણ છે, રામ છે, હનુમાન છે, ગણપતિ છે, તો એમ તમને એના ચહેરાઓ દેખાય.
ગ્રીક થિયેટરમાં એવું એટલા માટે શક્ય નહોતું બનતું, એક તો ઊંચાઈથી જોવાનું, એટલે કાંઈ ચહેરો દેખાય નહીં, એટલે એના માટે માસ્ક્સ પહેરાવવામાં આવતા. આજે પણ તમને ખબર હશે કે દક્ષિણ ભારતમાં જે અમુક પ્રકારના જે નૃત્યો છે એમાં હંમેશા ચહેરામાં એક માસ્ક બનાવવામાં આવે છે, મોટી મોટી આંખો, અને એ આખો દેખાવ એટલો મોટો લાગે કે તમને દૂરથી જોવા મળે. અહીં ગ્રીક થિયેટરમાં પણ માસ્ક પહેરાવવામાં આવતા હતા, એટલે એવું બને કે પ્રેક્ષકોને એની ઓળખ થતી કે ભાઈ આ એગામેમ્નોન છે, આ એકિલિસ છે, એવું ક્યારેક એને પાત્રની ઓળખાણ થઈ જતી, જે જરૂરી છે. પણ એ હકીકત છે કે પ્રેક્ષકોને કંઈ નાટકના કલાકારો, પાત્રો એ ઓળખાતા નહોતા, સંભળાતા પણ નહોતા. જેમ જોવાનું શક્ય નહોતું એમ સાંભળવાનું પણ શક્ય નહોતું. તો શું થતું, કલાકારો છે દૂરથી બહુ મોટા મોટા અવાજે રિસાઇટ કરતા, એટલે આખી જે ડાયલોગ્સ છે એ પણ અલગ પ્રકારના થઈ જતા, રિસાઇટેશન થતું, અને એને કારણે લોકો સુધી એ વાત પહોંચતી. ત્યારે કંઈ માઇક્રોફોન કે એવી કોઈ સુવિધા તો નહોતી જ, તેથી આપણે સમજી શકીએ છીએ કે મોટેથી જ બોલવું પડે. મને એ વાત યાદ છે કે ગામડામાં જ્યારે નાટકો ભજવાતા તો એ વખતે બહુ મોટેથી બોલવામાં આવતું, ગાવામાં આવતું, એટલે એ રિસાઇટેશન છે એ લોકો સુધી પહોંચાડવાનું આવશ્યક હતું. એટલે વક્તા છે એ મોટેથી બોલે અને તો જ ગ્રાહકો સુધી એ વાત પહોંચે. એમના ડાયલોગ્સમાં થોડીક અકળાઈ રહેતી, તેમજ ફોર્માલિટી રહેતી. એ જે ડાયલોગ જે રજૂ થાય એની અંદર બહુ જ નિશ્ચિત રિજિડિટી જોવા મળે, અને એ ઉપરાંતમાં ફોર્માલિટી જોવા મળે. એના નિશ્ચિત જે રૂપ હોય એવી જ રીતે એ રજૂ થતું. એટલે ગ્રીક થિયેટરની આ વાત છે. આપણે વાત કરી કે જે માસ્ક પહેરવામાં આવે તો સીધી વાત છે કે તમે એને વધુમાં વધુ માસ્કને કારણે તમને ખબર પડે કે આ પાત્ર છે એ એગામેમ્નોન છે, પણ એની અંદર એના ચહેરા પર ગુસ્સો કે પ્રેમ કે અહંકાર એવું કંઈ જોવા ન મળે. એટલા માટે કે માસ્ક હતું તો ચહેરો ક્યાં દેખાય, ચહેરો દેખાતો નહીં, અને એથી આવી વસ્તુ શક્ય બનતી નહીં. સ્ટેજ ઉપર યુદ્ધો, લડાઈ, હિંસા એવું દર્શાવવામાં નહોતું આવતું. તો એની રજૂઆત કેમ ખબર પડે લોકોને? એની માહિતી છે એ કોરસ દ્વારા થતી. આપણે કોરસની વાત હમણાં કરીશું. તો કોરસ છે એક જૂથ હતું જે ગાતું, બોલતું અને સ્ટેજની ફરતે ફરતે ધીમે ધીમે ચાલતું. તમે ઓડ વિશે આપણે વાત કરી છે ત્યારે તમને યાદ હશે કે એમાં જે કોરસ છે એ જમણાથી ડાબા દિશામાં એ ચાલતા રહે સ્ટેજ ઉપર. પછી બીજા હિસ્સામાં એ લોકો એનાથી વિરુદ્ધ દિશામાં ચાલે, અને પછી છેલ્લે ઊભા રહે અને વાત કરે. એ ઓડ નામના કાવ્યની અંદર જે 3 વિભાગો આવતા એ વિભાગો કોરસ દ્વારા રજૂ થતા. કોરસ ઓડમાં તો વપરાતું,
પણ સૌથી વધારે તો નાટકમાં વપરાયું હતું, ગ્રીક નાટકોમાં. પછી તો અલબત્ત એલિઝાબેથન નાટકોમાં પણ ક્યારેક ક્યારેક કોરસ વપરાયું છે, શેક્સપિયરે પણ વાપરેલું છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે કોરસનો રોલ શું હતો, શા માટે કોરસ હતું. કોરસ એટલા માટે હતું કે કેટલીક વાત તો રજૂ કરી શકાતી નહીં, પાત્ર પોતે બોલતું નહીં, તો પછી કેવી રીતે થાય. તો કોઈ વાત, કોઈ ઘટના બની, એ ઘટનાની માહિતી કેમ મળે. ત્યાં યુદ્ધ નહોતું થતું, લશ્કર કે આર્મી એવું કોઈ હતું નહીં. તો પછી માત્ર એની વાત છે એ કોરસ દ્વારા લોકો સુધી પહોંચતી. આમ ગ્રીક ટ્રેજેડી છે એ ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવ માટે વપરાતો હતો. હકીકતમાં તો આ નાટકની શરૂઆત જ એ ડાયોનિસસ નામના દેવની ઉજવણી માટે, એના ઉત્સવ માટે શરૂ થતું. અને લોકો પૂજા પાઠ તો કરતા જ હોય, પણ સાથે સાથે એનું નાટક ભજવાતું. અને એ રીતે એ ડાયોનિસસ દેવ માટે ઉજવણી થતી. એટલે એમાંથી જ ગ્રીક ડ્રામા અને ગ્રીક ટ્રેજેડી જન્મેલા હતા. પણ ગ્રીક ટ્રેજેડીમાં એવું બન્યું કે ધીમે ધીમે એની જે મર્યાદિતતા હતી એને કારણે કેટલીક વાત ઓછી થવા માંડી. ધીમે ધીમે ગ્રીક ટ્રેજેડીની મર્યાદિત થિયેટરને કારણે કેટલીક વાત ઢીલી પડી. એટલે કે નાટકો એટલા સક્સેસફુલ ન બન્યા, એટલી સફળતા ન જોવા મળી. અલબત્ત 3 નાટ્યકારો તો એવા હતા જ, એસ્કિલસ, સોફોક્લિસ અને ત્રીજા યુરિપાઇડિસ. આ 3 નાટ્યકારોએ સુંદર નાટકો રજૂ કરેલા. કેટલાક નાટકોમાં તો 3 ભાગ રહેતા, ટ્રિલોજી. અને એના નાટકની અંદર એક નાટક નહીં પણ 3 નાટકો ભજવાતા. એનો જે હીરો અને પાત્રો તો એક જ હોય, જે પહેલાં હતા, પહેલા વિભાગમાં હતા એ જ, પણ એના 3 ભાગો થતા. અને આ રીતે એમાં સારી રીતે એ નાટકો ભજવાયા. પણ મેં કહ્યું એમ, આજે થિયેટરની મર્યાદા હતી એને કારણે બહુ લાંબુ ચાલ્યું નહીં. અને ધીમે ધીમે ઇવન કોરસની વાત કરીએ તો પણ કોરસ છે એ ધીમે ધીમે બંધ પડવા માંડ્યું, ઓછું થવા માંડ્યું. આપને સૌને એ વાતની પણ ખબર હશે કે એરિસ્ટોટલે જે રજૂઆત કરેલી કે 6 એલિમેન્ટ્સ, 6 તત્વો એ ગ્રીક ટ્રેજેડીમાં હોય છે, જેમાં છે પ્લોટ, પાત્રો, થોટ, વિચારો, ડિક્શન, ભાષા, મ્યુઝિકાલિટી, સંગીત અને સ્ટેજ ક્રાફ્ટ, રંગભૂમિની વ્યવસ્થા. તો આ વસ્તુ ગ્રીક ટ્રેજેડીની વાત છે, જે જાણવું આવશ્યક છે. કારણ કે કોઈ પણ વસ્તુની જ્યારે શરૂઆત થાય ને ત્યારે ભલે એમાં મર્યાદા હોય, પણ એને કારણે જ શરૂઆત થઈ હોય. અને તેથી એને સમજવું આવશ્યક છે. એનો જે એક હિસ્સો છે એ કોરસ છે. કોરસનો અર્થ મેં કહ્યો એમ એક સામૂહિક જૂથ છે. અને એ જૂથની અંદર એ લોકો ગાય છે, રજૂઆત કરે છે અને સ્ટેજના કિનારે કિનારે ચાલે છે. એવી શરૂઆત થયેલી. પણ પછી તો એની અંદર નાના મોટા ફેરફારો તો થયા હતા. પણ તમે યાદ રાખજો કે આ કોરસનું એ સમયે ઘણું મહત્ત્વ રહ્યું. અને એને કારણે જ ગ્રીક ડ્રામાનો એ મહત્ત્વનો ભાગ રહ્યો. એ લોકો ઘણીવાર ચાલતા ત્યારે લશ્કરના જાણે સૈનિકો હોય એ રીતે ચાલતા.
આપણે કોરસની વાત અગાઉ પણ કરેલી છે કે ઓડની અંદર એના 3 ભાગ રહેતા, અને ઓડ તો એક કાવ્ય છે, કાવ્યનો પ્રકાર છે. એની અંદર આ વસ્તુ એટલે કે કોરસનો ઉપયોગ થતો હતો. એટલે આમ કહીએ તો એમ કહેવાય કે કોરસનો ઉપયોગ ઓડમાં થયો, પછી નાટકોમાં થયો, અને એનો ખરેખર તો જે એનું ઉત્પાદન છે, એની શરૂઆત છે, એનું પ્રાગટ્ય છે, એ ધર્મથી થયું. મેં તમને કહ્યું એમ ડાયોનિસસ નામના દેવ ના પૂજાપાઠ, એનો ઉત્સવ માટે નાટકો રચાયા. કોરસ પણ એમાંનો જ હિસ્સો બન્યા. ટ્રેઝેડી અને કોમેડી, ગ્રીક નાટકોમાં કોમેડી પણ લખાયા છે. તો એ કોમેડી અને ટ્રેઝેડી બંને રિલિજિયન સાથે, સમાજ સાથે જોડાયેલા હતા. અને એમાંથી લોકો જ્યારે વાત કરતા, એટલે કે કોરસના સભ્યો જ્યારે વાત કરતા, ત્યારે એ એક યા બીજી રીતે લોકો સુધી કેટલીક વાત પહોંચાડવા માગતા હતા. કારણ કે પ્રેક્ષકોને જે ખબર ન હોય, સંભળાતું ન હોય, એ વાત છે એ કોરસ દ્વારા રજૂ થતું. મેં કહ્યું એમ કેટલીક ઘટનાઓ બની હોય, ક્યારેક કોઈ હિંસા થઈ હોય, હત્યા થઈ હોય, તો એ સ્ટેજ ઉપર ન થઈ હોય, પણ આવી હત્યા થઈ હતી એવી વાત કોરસ રજૂ કરતું. એટલે પહેલી વાર આમ કહીએ તો એસ્કિલસે કોરસને ઇન્ફોર્મર, માહિતી આપનાર, અને સ્પેક્ટેકલ, એક જોનાર, જે જોઈને આપણને કહે એવી રજૂઆત એસ્કિલસે કરેલી. નાટકો માટે, નાટ્યકારો માટે એ ખૂબ ઉપયોગી રહ્યા એ સમયે, અને એનું મહત્ત્વ પણ રહ્યું. મેં કહ્યું એમ એમાં સાક્ષી ભાવ ખાસ રહ્યો. કારણ કે કોરસ છે એ એક જાતનો સાક્ષી છે, વિટનેસ છે, જે જુએ છે અને એ રજૂઆત પ્રેક્ષકો સામે મોટેથી રિસાઇટેશન દ્વારા કરે છે, કે ગાઈને કરે છે. તો આ પ્રકારની જે રજૂઆત છે એ કોરસની છે. આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશ લિટરેચરમાં પણ આ કોરસની વાત થોડી રીતે, ભલે ને બહુ નહીં, પણ એનો થોડો ઉપયોગ તો થયો હતો. શેક્સપિયરે પણ એના કેટલાક નાટકોમાં કોરસ વાપર્યું છે. મિલ્ટને પણ વાપરેલું છે. શેલી, બી શેલી, એણે પણ વાપરેલું છે. અને આપણા 20મી સદીના એક મહાન લેખક, વિચારક, વિવેચક T.S. એલિયટ, એણે પણ આ વાત, કોરસની વાત રજૂ કરેલી છે. T.S. એલિયટ પોતે બહુ દ્રઢપણે કેટલીક પ્રાચીન વાતોમાં રસ લેતા, અને એનો ઉપયોગ એણે એમના નાટકોમાં કરેલો છે. અલબત્ત એમની ઉપર અસર તો જે આ 20મી સદીની નિરાશા, જેમ એમણે કાવ્ય લખ્યું હતું વેસ્ટલેન્ડ, રણભૂમિ, તો તમે સમજી શકો છો કે આખું 20મી સદીનું 2 મહાયુદ્ધ થયા, અને એને કારણે સમગ્ર વિશ્વમાં નિરાશા ફેલાણી. એ જે નિરાશા છે એને રજૂઆત કરવા માટે T.S. એલિયટે કેટલાક પ્રાચીન માઇથોલોજિકલ
પૌરાણિક વાતો પણ એને અપનાવી. આપણે એમ જ કહી શકીએ કે પ્રાચીન સમયમાં તો પૌરાણિક વાતોનો જ ઉપયોગ થતો હતો અને એના આધારિત નાટકો સર્જાતા હતા. એટલે આપણે એટલું સમજીએ કે શેક્સપિયર જેવા અને અન્ય કવિ, નાટ્યકાર એણે પણ કોરસનો ઉપયોગ કરેલો છે. શેક્સપિયરે હેનરી V એક ઐતિહાસિક નાટક છે, એમાં કોરસનો ઉપયોગ કરેલો. એટલે કોરસ છે એક પ્રકારનું કોમેન્ટેટર છે, એક પ્રકારની કોમેન્ટ કરનાર છે અને એટલા માટે એનું એ સમયમાં તો ખૂબ મહત્ત્વ હતું. હવે ભલે એનો ઉપયોગ સીધી રીતે ન થતો હોય, પણ આજે પણ જ્યારે કોઈક સ્ટેજ ઉપર કંઈક વાત થાય અને કોઈક એવી વ્યક્તિ વાત કરે કે જે મુખ્ય પાત્ર સાથે જોડાયેલ ન હોય, તો સમજી લો કે એ કોરસ જેવું કામ કરે છે. અને એ જીવનમાં જરૂરી એટલે બનતું હોય છે કે કોઈ કોમેન્ટ કરે, કોઈ વાત કરે, કોઈ સમજાવે, તમે જે જોયું ન હોય એ તમને તમારી સામે રજૂ કરે, તમે સાંભળ્યું ન હોય એ વાત રજૂ કરે, તો એને કોમેન્ટેટર કહેવાય, એને વિટનેસ કહેવાય અને એને કોરસ કહેવાય. તો આ કોરસની વાતને બરાબર સમજી લેજો અને હવે આગળના સમયમાં, આગળના એપિસોડ્સમાં આપણે ટ્રેજેડીની વાત કરીશું અને ખાસ કરીને એરિસ્ટોટલ, જેણે ટ્રેજેડી વિશે બહુ જ સારી વાત કરી છે, જે આજે પણ વિશ્વભરની અંદર એની ખૂબ મોટી અસર થઈ છે. એટલે એની ચર્ચા હવે આપણે આગળ કરીશું. અત્યારે આપણો આ એપિસોડ પૂરો થાય છે. તમે બધા ચોક્કસ જોતા રહેજો, લાઈક કરશો. એટલું જ નહીં, પણ આના અંગે વાંચજો, વિચારજો, તો તમારું જ્ઞાન છે એ આગળ વધશે. ખાસ કરીને જે લોકો ભવિષ્યમાં અધ્યાપક બનવા માગે છે, એના માટે આવા પ્રકારની તૈયારી તમે કરો ને, જેમ નેટ, સ્લેટ, એવી તૈયારી કરતા હો લિટરેચર માટે, તો ચોક્કસપણે તમને અંગ્રેજી સાહિત્ય ભણો કે ગુજરાતી સાહિત્ય ભણો, તો આ વાત એટલા માટે ઉપયોગી થવાની છે કે એમાં વિશ્વ સાહિત્યની પણ વાત આવશે. આપણે ગુજરાતી સાહિત્યને પણ રિફર કરીએ છીએ. આપણો ઉદ્દેશ આપણી ભાષા વાપરવાનો છે અને એના દ્વારા જે વિવેચનના સિદ્ધાંતો છે એ લોકો સુધી પહોંચાડવાનો છે. એટલે આપનો સૌનો પુનઃ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ લોટ.